તો આપણે ગઈકાલે સ્ટડી કરેલું હતું દ્રવ્યમાન કેન્દ્રના વેગ, પછી બળના સૂત્રો સુધી આપણે કરાવી દીધું, બરાબર? તો હવે આપણે દાખલાઓ ગણવાના છે, સૂત્રો થઈ ગયા. પહેલો ક્વેશ્ચન, તો પહેલો ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ નહિવત વજન ધરાવતા ઘડિયાળના 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ડાયલ પર 3, 6, 9 અને 12 કલાકની નિશાનીઓ પર અનુક્રમે 30, 60, 90 અને 120 ગ્રામના પથ્થર મૂકવામાં આવે તો બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. બરાબર? આપણે વિચારીએ કે આ ઘડિયાળનું ડાયલ છે, તો અહીંયા 3 લખેલા હોય ઘડિયાળમાં, અહીંયા 6 લખેલા હોય, અહીંયા 9 હોય અને અહીંયા 12, બરાબર? હવે 3 ઉપર 30 ગ્રામ છે, 6 ઉપર 60 ગ્રામ છે, 9 ઉપર 90 ગ્રામ છે અને 12 ઉપર 120 ગ્રામ છે. તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. અહીંયા ત્રિજ્યા આપી છે ઘડિયાળની 10 સેન્ટીમીટર, મતલબ આ ડિસ્ટન્સ છે તે 10 સેન્ટીમીટર છે, બરાબર? તો હવે આપણને સૂત્રમાં તો ખબર છે કે RCM એટલે m1 r1 સદિશ m2 r2 સદિશ m3 r3 સદિશ m4 r4 સદિશ છેદમાં m1 m2 m3 m4. તો એમાં r1 સદિશ r2 સદિશ એની જરૂર પડશે. આ બિંદુ આવે અહીંથી અહીંયા સુધીનું અંતર 10 સેન્ટીમીટર હોય તો આ બિંદુના યામ કેટલા થાય? આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ માઈનસ x અક્ષ થાય, આ માઈનસ y અક્ષ થાય, બરાબર? તો આ બિંદુના યામ થાય 10,0 સેન્ટીમીટર, કારણ કે આનો y યામ 0 થાય. આ અંતર બી 10 છે, આનો x યામ 0 થાય અને y યામ 10 સેન્ટીમીટર થાય, એટલે આનું યામ આવશે 0,10 બરાબર સેન્ટીમીટર. આના યામ કેટલા આવશે? -10,0 સેન્ટીમીટર અને આના યામ 0,-10 સેન્ટીમીટર, બરાબર? આવી રીતે થશે. આ બે ટ્યુબલાઇટ બંધ કરો. તો RCM સદિશ એટલે m1 r1 સદિશ અંધારું થશે, પેલું કરી દેજો. લાઈટ ના પ્રકાશ તો પડે છે, ચાલુ કરી દો. વિન્ડો ખોલો તો શું થાય? આખી જ ખોલો, બધી લાઈટ બંધ. ચાલશે. તો RCM એટલે m1 r1 પ્લસ m2 r2 સદિશ ડેશ 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 શું કામ કરીએ? ચાર તો પદ લખવાના. m3 r3 સદિશ વત્તા m4 r4 સદિશ છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. તો હવે અહીંયા 30 ગ્રામ, ત્યારે આ 10,0 વત્તા m2 એટલે અહીંયા જઈએ તો 60 અને 0, વત્તા 90 -10,0 વત્તા
120 0,10 છેદમાં 30 વત્તા 60 વત્તા 90 વત્તા 120. હવે આમાં આ બેનો ગુણાકાર કરીએ અને એવા બધા જ એક વખત ગુણાકાર કરીને કરી નાખીએ. ચાલો આ 300,0 થાય. આ 60 ગુણાકારમાં 0 એટલે 0 થઈ જશે. 60 ગુણાકારમાં -10 એટલે -600. આ 90 ગુણાકારમાં 10 એટલે -900,0 વત્તા આ 0,1200 છેદમાં આ 30 + 98 30 + 60 એટલે 90 90 + 90 એટલે 180 180 + 120 એટલે 180 300. હવે x m નો સરવાળો y m નો સરવાળો અંશમાં તો 300 વત્તા 0 વત્તા -900 વત્તા 0 એટલે 300 -900 થાય એટલે -600. તો આ થશે -600 કોમા આ 0 આ -600 આ 0 અને આ 1200 એટલે +600 છેદમાં 300. હવે 600 ના છેદમાં 300 એટલે -2 600 ના છેદમાં 300 એટલે અહીંયા +2 અને આ બધું સેન્ટીમીટર એકમમાં કારણ કે બધા એકમ સેન્ટીમીટર છે. જો અહીંયા દળનું એકમ ગ્રામ છે તો છેદમાં ગ્રામ છે એટલે અંશને છેદમાં ગ્રામ ઉડી જવાનું છે છેલ્લે એટલે જવાબ સેન્ટીમીટરમાં આવશે. તો આપણો આન્સર આવશે 2,2 સેન્ટીમીટર એટલે -2,2 સેન્ટીમીટર બરાબર. એટલે અહીંયા ક્યાંક આવશે આ -2 અને 2 બરાબર સેન્ટર ઓફ માસ. ખ્યાલ આવી ગયો બધાને? કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન બીજો કરીએ. ₹2400 કિલોગ્રામની એક બસ સીધા રસ્તા પર 60 કિલોમીટર/h ની ઝડપથી જાય છે. બસની પાછળ 1600 કિલોગ્રામની એક કાર 80 કિલોમીટર/h ની ઝડપથી આવી રહી છે. બંને વાહનોથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરતું હશે? એટલે આપણો ક્વેશ્ચન થયો VCM વાળો. ખ્યાલ આવ્યો? તમને અહીંયા આપ્યું શું છે? M1 આપ્યું છે 2400 kg બરાબર. V1 સદિશ લઈએ તો 60 I કેરેટ લખાય, ન લઈએ તો ખાલી 60 લખાય એટલે 60 કિલોમીટર/h. પછી M2 આપ્યું છે 1600 kg ત્યારે V2 છે આપણી પાસે 80 કિલોમીટર/h. બે એક જ દિશામાં ગતિ કરે છે એટલે આપણે પ્લસ માઇનસ વેગ લેવાની કોઈ જરૂર નથી, બે પ્લસ જ લેવાના. સામસામે ગતિ કરતા હોય તો તમારે એક ધન અને એક ઋણ લેવાય બરાબર. તો આપણે VCM પૂછેલું છે તો VCM નું સૂત્ર છે ડાયરેક્ટ જ આપણી પાસે M1 V1 M2 V2 છેદમાં M1 M2. તો M1 એટલે 2400 kg ગુણાકારમાં V1 એટલે 60, M2 એટલે 1600 kg ગુણાકારમાં V2 એટલે 80 છેદમાં 2400 + 1600. હવે 2400 ગુણાકારમાં આપણે 60 કરીએ એટલે પહેલા તો 3 0 તો આવી જશે. 6 ચોક 24 એટલે અહીંયા 4 ઉપર આવે 2 વધી 6 દુ 12 12 13 14 તો 144 અને પાછળ 3 0 પ્લસ 16 18 112 હું ગણતરી કરું ને તમે ન કરો. 6 48 એટલે અહીંયા 8 આવે 4 8 ને 4 12 128 છેદમાં પહેલા તો 2 0 તો લઈ લઈએ 6 ને 4 10 નું 0 1 2 ને 3 4
હવે આ 144 વત્તા 128 એનો સરવાળો પેલા કરી નાખીએ 0 0 0 8 ને 4 12 1 4 ને 2 6 ને 1 7 અને 2 4 0 0 આ 3 0 ઉપર સાથે કેન્સલ 2 વડે ભાગ ચલાવો પહેલા તો અહીંયા 2 આવે અહીંયા 1 3 6 આવે હજુ 2 વડે ચલાવો ડાયરેક્ટ અહીંયા લખું 4 દુ 16 8 દુ 16 આટલા કિલોમીટર પર અવર ખ્યાલ આવી ગયો તો 68 કિલોમીટર પર અવર આપણો આન્સર આવશે આટલું લખી કાઢો ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આકૃતિમાં દર્શાવેલ નિયમિત ઘનતાવાળા પાતળા પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર ખાલી જગ્યા સેન્ટીમીટર છે અચ્છા હા થર્ડ પ્રોબ્લેમ 10 માળના મકાનની અગાસીમાં ઉભેલો એક છોકરો જુદા જુદા વજનના 4 પથ્થર જમીન પર પડતા મૂકે છે જો કોઈ સમયે 500 ગ્રામનો પથ્થર 8મા માળે 400 ગ્રામનો પથ્થર 6ઠા માળે 1 કિલોગ્રામનો પથ્થર 3જા માળે અને 600 ગ્રામનો પથ્થર પહેલા માળે પહોંચ્યા હોય તો તે સમયે 4 પથ્થરો વડે બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ખાલી જગ્યા માળે હશે અહીંયા તમને M1 એ 500 ગ્રામ લઈએ તો R1 સદિશ એટલે શું થાય હવે ગ્રાઉન્ડ ફ્લોર એટલે જમીનને આપણે 0 ગણીએ તો પહેલા માળે આપણે 1 ગણીએ બીજા માળે 2 ગણીએ ત્રીજા માળે 3 ગણીએ ચોથા માળે 4 ગણીએ તો 8મા માળે 8 થાય y અક્ષની દિશામાં ઊંચાઈ હોય માળ તો આપણે જે કેરેટના સ્વરૂપમાં લખીએ બરાબર સદિશ તો આપણે એને 8મો માળ એટલે કે જે કેરેટ લખી શકશું બરાબર પછી M2 તો બીજું જે દળ આપ્યું છે 400 ગ્રામ ત્યારે R2 સદિશ બરાબર છઠ્ઠો માળ છે ત્યાર પછી 1 કિલોગ્રામ હવે આ બે ગ્રામમાં છે એટલે આપણે 1 ના લખી શકાય એટલે અહીંયા 1000 ગ્રામ લખવું પડે તો જ બધાના એકમ સરખા રહે અને ઉપર નીચે કેન્સલ થાય તો ત્યારે R3 સદિશ બરાબર શું થશે પથ્થર ત્રીજા માળે એટલે 3J કેરેટ બરાબર અને M4 600 ગ્રામનો પથ્થર પહેલા માળે 600 ગ્રામ એટલે R3 સદિશ પહેલા માળે એટલે J કેરેટ બરાબર તો હવે આપણું સૂત્ર છે જ RCM સદિશ બરાબર M1 R1 સદિશ વત્તા M2 R2 સદિશ વત્તા M3 R3 સદિશ વત્તા M4 R4 સદિશ છેદમાં M1 M2 M3 M4 કિંમતો મૂકી દઈએ તો આ 500 આ 8 J કેરેટ પ્લસ 400 6J કેરેટ પ્લસ 1000 ગ્રામ અને આ છે 3J કેરેટ પ્લસ 600 અને J કેરેટ છેદમાં 500 વત્તા 400 વત્તા 1000 વત્તા 600 તો 500 ગુણાકારમાં 8 એટલે 4000 થશે 4000 J કેરેટ પ્લસ 2400 J કેરેટ પ્લસ 3000 J કેરેટ પ્લસ 600 J કેરેટ છેદમાં 400 ને 600 એટલે 1000 પ્લસ 1000 એટલે 2000 ને 2500 એટલે 2500
હવે 4 ને 3 7, 7 ને આ બેનો સરવાળો 3 તો 10,000 અંશમાં, તો 10,000 જે કેરેટ છેદમાં 2500, તો 10,000 ને છેદમાં 2500 આ બે કેન્સલ કરીએ, 25 ચોખ્ખું 100 એટલે અહીંયા 4 4 જે કેરેટ એટલે કે ચોથો માળ, બરાબર. તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ચોથા માળે છે એમ કહેવાય, બરાબર. તો આન્સર આવશે ડી, ચોથા માળે. નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવેલ નિયમિત ઘનતાવાળા પાતળા પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર ખાલી જગ્યા સેન્ટીમીટર છે. હવે આકૃતિ અહીં આપણે ડ્રો કરવી પડશે તો જ દાખલો વ્યવસ્થિત મજા આવશે. આ સેન્ટીમીટર x અક્ષ, આ બી સેન્ટીમીટર એકમ y અક્ષ. અહીંયા 10 20 30 આ 0, આ 10 20 30 40. હવે 30 થી આ લીટી છે 30 સુધી, પછી આ 10 થી 30 સુધી, આમ છે, બરાબર. આ લાઈન છે ટૂંકમાં આમ છે, બરાબર. હવે તકતી એકસરખી જાડાઈ વાળી છે, તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે શોધવું છે. હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે કેવી રીતે શોધી શકીએ? તો આપણે શું કરવું પડશે? આ જે પદ છે એટલે આને એક પાર્ટ કહું, આટલાને હું બીજો પાર્ટ કહું અને આખાને ત્રીજો પાર્ટ કહું. 3 પાર્ટ ગણી શકાય આવી રીતે. તો આ જે પાર્ટ છે આટલું, એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? તો આ જાડાઈની આમ સેન્ટરની લાઈન એક આવે અને અહીંથી આનું સેન્ટર આમ આવે, એ બે એકબીજાને જ્યાં છેદે ત્યાં આવે કે નહીં? અને આ 30 છે લંબાઈ એટલે 15 આવે, આ બિંદુ આવે, બરાબર. તો આ બિંદુને આમ શું આવે? r1 સદિશ. એટલે હવે સમજો, અહીંથી હું આમ લઉં તો આ y અક્ષ થાય, આમ લઉં તો આ x અક્ષ થાય, બરાબર. એટલે અહીંયા 15,25 સેન્ટીમીટર, બરાબર. m1 શું આવશે? દળ. જો પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય, હવે આ એક વસ્તુ સમજાવી દઉં. રેખીય ઘનતાને લેમ્બડા કહેવાય, પૃષ્ઠ ઘનતાને સિગ્મા કહેવાય અને કદ ઘનતાને રો કહેવાય. રેખીય ઘનતા એને લેમ્બડા એટલે દળના છેદમાં લંબાઈ. રેખીય ઘનતામાં દળના છેદમાં લંબાઈ એટલે રેખીય ઘનતા લેમ્બડા કહેવાય. એટલે એના પરથી જ્યારે બી તમારે દળ શોધવું હોય ત્યારે લેમ્બડા ઇન્ટુ એલ કરવું. હું એમ કહું કે એક તાર છે, બરાબર. હવે તારની એકમ લંબાઈ દીઠ દળ, હું એમ કહું કે તાર છે એ 27 ગ્રામ, 1 મીટર તારની દળ છે 27 ગ્રામ છે. હવે હું એમ કહું કે 5.4 મીટરનો તાર હોય તો એનું દળ કેટલું હોય? તો 5.4 ગુણાકારમાં 27 ગ્રામ, 1 મીટરનું 27 તો 5.4 મીટરનું કેટલું, બરાબર. નહીં, લેમ્બડા એ કરવાથી મળે. એવી જ રીતે પૃષ્ઠ ઘનતા હોય, કોઈ તકતી હોય, તકતીના એક ઘન ચોરસ મીટરનું એક ચોરસ મીટરનું દળ, ધારો કે હું એમ કહું કે 1.2 કિલોગ્રામ છે, એક પતરું છે જાડું, બરાબર. એના એક ચોરસ મીટરનું દળ કેટલું છે? 1.2. તો હવે મારે એનું કોઈ બી ક્ષેત્રફળ હોય, હું એમ કહું કે 5.4 ચોરસ મીટરનું ક્ષેત્રફળ, એનું દળ કેટલું? તો 5.4 ગુણાકારમાં એની પૃષ્ઠ ઘનતા લેવાય. એટલે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર m/a. તો એનું દળ જોઈતું હોય તો સિગ્મા ઇન્ટુ a કરવું પડે.
એવી જ રીતે કદ ઘનતા એટલે m/v હોય એ આપણે કરીએ જ છીએ તો m = ρ * v કરીએ ખ્યાલ આવ્યો તો રેખીય વસ્તુ માટે રેખીય ઘનતા હોય ક્ષેત્રફળવાળી વસ્તુ હોય તો એના માટે પૃષ્ઠ ઘનતા હોય અને 3 ડાયમેન્શનલ વાળી કોઈ બી વસ્તુ હોય કદવાળી તો એને કદ ઘનતા હોય ક્લિયર થઈ ગયું તો આપણે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે શેનું અને ક્ષેત્રફળ શું દળ શોધવાનું છે શેનું તો આ પત્રક બરાબર એટલે m1 તો m = સિગ્મા a આ સૂત્ર પહેલા લખી નાખો તો m1 બરાબર આ 30 - 20 અને આમ લંબાઈ આવશે 30 - 0 એટલે આ 10 ગુણાકારમાં 30 એ પહેલા પત્રનું ક્ષેત્રફળ થાય તો આ સિગ્મા અને ક્ષેત્રફળ 10 ગુણાકારમાં 30 એટલે આ 300 સિગ્મા થશે બરાબર m2 બરાબર શું થશે આ 10 અને આ 10 તો સિગ્મા * 10 ગુણાકારમાં 10 એટલે 100 સિગ્મા અને m3 શું થશે આ 10 અને આ 20 તો 10 ગુણાકારમાં 20 એટલે 200 સિગ્મા થશે બરાબર હવે આનું બી આપણે પેલું લઈ લઈએ તો આ છે એ આપણો r2 સદિશ થશે એનો યામ કેટલો તો અહીંયા આ 10 છે આ 20 છે તો આ 15 થાય અને અહીંથી આમ લઈએ તો આ 5 થાય બરાબર આ 5 આ 15 આ 25 અહીંયા બી લઈએ 5 15 25 તો આના યામ થશે 5,15 x ને y યામ લખાય એવી જ રીતે આના યામ અહીંયા આવશે કે નહીં 10,5 તો r3 સદિશ 10,5 સેન્ટીમીટર બરાબર ખ્યાલ આવી ગયો બધાને તો હવે આપણે RCM સદિશ બરાબર m1 r1 સદિશ વત્તા m2 r2 સદિશ વત્તા m3 r3 સદિશ છેદમાં m1 m2 m3 તો શું કરશું m1 ની કિંમત અહીંથી લેવાની 300 સિગ્મા બ્રેકેટમાં r1 એટલે 15,25 વત્તા m2 એટલે 100 સિગ્મા બ્રેકેટમાં r2 સદિશ એટલે 5,15 વત્તા m3 એટલે આપણું 200 સિગ્મા અને યામ આવશે 10,5 છેદમાં 300 સિગ્મા વત્તા 100 સિગ્મા વત્તા 200 સિગ્મા બરાબર તો અહીંયા ગણો 300 સિગ્મા આ 15 ને 25 છે બરાબર તો બેનો ગુણાકાર જ કરવો પડશે આપણે બરાબર અથવા તો ગુણાકારમાં બી આપણે થોડુંક સહેલું કરી નાખવું હોય ને તો 100 સિગ્મા કોમન કાઢી દેવાય બહાર એટલે આપણે ગુણાકાર જરા ઈઝી થઈ જાય પાછળ બધા 0 0 નડે હવે બ્રેકેટની અંદર હવે આ 3 જોઈ દઉં 3 છે એ 15 ને ગુણે એટલે 45 કોમા 3 છે એ 25 ને ગુણે 75 વત્તા 5 ને 50 વત્તા અહીંયા બી 100 નીકળી ગયો 2 એટલે 20 ને 10 20,10 તો ઉપર જતો દેખાતું નથી નીચે લખી 100 sigma 45,75 plus 5,15 plus 20,10 નીચે
આ ત્રણેયનો સરવાળો 600 સિગ્મા બરાબર 600 સિગ્મા એટલે આ 100 સિગ્મા અને 00 ના સિગ્મા કેન્સલ 45 + 5 એટલે 50 50 + 20 એટલે 70 અહીંયા 75 + 15 80 ને 90 90 + 10 એટલે 100 છેદમાં 6 હવે જવાબ કેવી રીતે છે એ પ્રમાણે ચલો જવાબ લઈ દઈએ આપણે પોઈન્ટમાં આપેલો છે ઓકે તો અહીંયા 70/6 અહીંયા 100/6 સેન્ટીમીટર 70/6 એટલે 35/3 અહીંયા 50/3 સેન્ટીમીટર હવે 35 એટલે 11 × 33 થાય એટલે 11 તો આવે છે 2 વધ્યું 2/3 હોય એટલે 0.66 થાય બરાબર અહીંયા 50/3 50/3 એટલે 16 × 48 એટલે 16 તો આવે છે અને પોઈન્ટ 2 વધે એટલે 66 કે 67 અહીંયા 67 એટલા સેન્ટીમીટર ખ્યાલ આવ્યો તો 11.67, 16.67 સેન્ટીમીટર એવો આપણો જવાબ આવે તો એવો ઓપ્શન છે બી એટલે આપણો આન્સર આવશે બી ખ્યાલ આવી ગયો લખી નાખો આનો સ્ક્રીનશોટ લઈ લો તમે લોકો ઘરે છો તે અને એક આનો લઈ લો Five, 6, 7, 8. નવમો ક્વેશ્ચન હવે નવમા ક્વેશ્ચન ની અંદર પહેલા તો રકમમાં ભૂલ છે સુધાર નાખો પછી આપણે આગળ જઈએ 10 કિલોગ્રામ અને 30 કિલોગ્રામ દળ ધરાવતા બે કણો y અક્ષ પર મૂકેલા છે જો 10 કિલોગ્રામ દળ ધરાવતા કણને 7 સેન્ટીમીટર જેટલો ઉપર ખસેડવામાં આવે તો 30 કિલોગ્રામ દળ ધરાવતા કણને કેટલા સેન્ટીમીટર અને કઈ દિશામાં ખસેડીએ તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વાયયામ 1 સેન્ટીમીટર જેટલો ઉપર તરફ ખસે બરાબર આવો આપણો આન્સર છે તો એમાં y સેન્ટીમીટર લખ્યું ત્યાં શું લખવાનું છે 7 સેન્ટીમીટર અને પહેલામાં ભૂલથી 20 સેન્ટીમીટર કે 20 કેજી દળ ધરાવતા કણને કેટલા ખસેડીએ એવું લખ્યું છે તો 20 કેજી નથી 30 કેજી છે બરાબર તો આપણી પાસે બે દળ છે 10 કિલોગ્રામ ને 30 કિલોગ્રામ બંને દળને ક્યાં મૂકેલા છે y અક્ષ પર મૂકેલા છે બરાબર તો બંને દળને y અક્ષ પર મૂકેલા હશે ત્યારે કોઈ એક જગ્યાએનું દ્રવ્યમાન કેન્દ્ર હશે હવે આપણે એવું ધારી લઈએ કે ધારો કે શરૂઆતમાં 10 કિલોગ્રામ અને 30 કિલોગ્રામના દળને એવી રીતે y અક્ષ પર ગોઠવીએ છીએ કે જેથી એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર હોય બરાબર હવે ઉપરના 10 કિલોગ્રામ વાળું જે દળ છે એને હું 7 સેન્ટીમીટર જેટલું ઉપર ખસેડું છું ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર 1 સેન્ટીમીટર જેટલું ઉપર ખસે છે એટલે પહેલા ક્યાં હતું 0 0 પર તો હવે એ ક્યાં આવશે 0,1 પર y અક્ષ પરની જ વાત છે એટલે y અક્ષ નું જ ખાલી આપણે j કેરેટ લખીએ તો 1 j કેરેટ પેલા 0 j કેરેટ હતું હવે ત્યારે
બીજી સ્થિતિમાં દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણને ખબર છે, r1 સદિશ ખબર છે, તો r2 સદિશ આપણે શોધવાનું છે. તે મળી જશે. ખ્યાલ આવ્યો? ધારો કે શરૂઆતમાં દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. હવે 10 kg ના પદાર્થને 7 સેન્ટીમીટર ઉપર તરફ ખસેડતા દ્રવ્યમાન કેન્દ્ર 1 સેન્ટીમીટર ઉપર તરફ ખસે છે. તેથી નવી સ્થિતિમાં દ્રવ્યમાન કેન્દ્ર 0,1 સેન્ટીમીટર બિંદુ પર હશે. બરાબર. હવે પહેલા આપણે તમને ખબર છે કે ભાઈ કોઈ બે કણો વચ્ચેનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર લઈએ તો m1 r1 બરાબર m2 r2 થાય. ગઈકાલે મેં તમને શીખવાડેલું. y અક્ષ પર છે તો y અક્ષ પર પણ કન્સેપ્ટ તો જ એપ્લાય થાય m1 r1 બરાબર m2 r2. એટલે શરૂઆતમાં ઉગમ બિંદુ પર દ્રવ્યમાન કેન્દ્ર છે માટે m1 r1 આમાં લખું ને તમને કઈ નથી mrcm બરાબર m1 r1 વત્તા m2 r2. તો આ તો 0 બરાબર m1 માઈનસ આને પ્લસ લઈએ તો પ્લસ r1 છે કેરેટ અને m2 તો હવે આ માઈનસ r2 જે કેરેટ થશે તો m2 r2 બરાબર m1 r1 એટલે m2 ની કિંમત છે આપણી પાસે 30 r2 બરાબર 10 r1 એટલે 3 r2 બરાબર r1. તો જો r1 બરાબર x અંતર તો r2 બરાબર 3x અંતર. બરાબર. કારણ કે બેનો ગુણાકાર r1 બરાબર 3r2 છે. જો હું r1 બરાબર x લઉં તો r2 બરાબર શું થશે? x/3 થશે. સોરી. એટલે r2 બરાબર મારે આમ લખવું છે r2 બરાબર x અંતર તો r1 બરાબર 3x અંતર. બરાબર. હવે આપણે r1 ને 7 સેન્ટીમીટર ખસેડીએ છીએ. બરાબર. ઉપરની બાજુ તો શું આવશે? 10 kg ના દળને 7 સેન્ટીમીટર ઉપર તરફ ખસેડતા તો r1 સદિશનું નવું મૂલ્ય પહેલા કેટલું હતું? 3x હતું. તો 3x વત્તા 7 સેન્ટીમીટર થાય. બરાબર. r2 બરાબર x અંતર એટલે r2 સદિશ બરાબર શું થશે? -xj કેરેટ અને r1 સદિશ બરાબર અહીંયા 3xj કેરેટ. બરાબર. તો હવે નવો યામ શું થશે આનો? 3x + 7j કેરેટ અને r2 સદિશ એ આપણે શોધવાનું છે. ત્યારે RCM સદિશ શું થાય છે? 1 સેન્ટીમીટર j કેરેટ એટલે કેવું? j કેરેટ સેન્ટીમીટર. તો હવે RCM બરાબર m1 r1 પ્લસ m2 r2 અપોન m1 પ્લસ m2. તો આ j કેરેટ m1 એટલે 10
આ થશે 3x + 7 વત્તા m2 m2 એટલે 30 r2 સદિશ છેદમાં 10 + 30 તો આ એકચ્યુઅલી થાય 40 j કેરેટ બરાબર 30x + 70 વત્તા 30 r2 સદિશ અને આ બી બધું જે કેરેટ આવે ને તો 30 r2 સદિશ બરાબર 40 જે કેરેટ માઈનસ જે કેરેટ ને બહાર કાઢી લો તો 30x - 70 જે કેરેટ એટલે આ 40 - 70 એટલે -30 એટલે -30x - 30 જે કેરેટ અને આ 30 r2 એટલે r2 બરાબર આ 30 ને હું છેદમાં લાવું તો 30 ના છેદમાં 30 એટલે 1 થઈ જાય એટલે x - 1 જે હવે x ની વેલ્યુ આપણે નક્કી કરવાની કે જો 10 કિલોગ્રામ ને 5 સેન્ટીમીટર મૂક્યો હોત તો આ -6 સેન્ટીમીટર પહેલાને મેં 20 સેન્ટીમીટર મૂક્યો હોત તો આ નીચેની બાજુએ 21 સેન્ટીમીટર ખ્યાલ આવ્યો એટલે આપણો આની અંદર આન્સર આપ્યો છે હા તો આ સિમ્પલ થઈ ગયું ને હવે જવાબમાં એને શું આપ્યું છે કે કેટલો ખસેડીએ તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રને y આમ 1 સેન્ટીમીટર જેટલો ઉપર તરફ ખસે એટલે કઈ દિશામાં ખસેડવાનો તો ઓલરેડી આવડો ક્યાં હતો -x જે સેન્ટીમીટર હતું એનો યામ તો હવે આ -x જે -1 એટલે ઋણ દિશામાં 1 સેન્ટીમીટર જેટલો ખસેડવું પડે બરાબર તો માટે 30 kg ના દળને આ -x - 1 નો મતલબ એવો થાય કે ઋણ y અક્ષ ની દિશામાં 1 સેન્ટીમીટર જેટલો ખસેડવો આનો જવાબ -x જે છે તો આનો -x જે -1 છે મતલબ તમારે હજુ 1 સેન્ટીમીટર નીચે ખસેડો તો તમારું દ્રવ્યમાન કેન્દ્ર છે તે 1 સેન્ટીમીટર ઉપર આવે છે પહેલા ઉગમ બિંદુ પર આવું થાય એટલે પહેલાને 7 સેન્ટીમીટર ખસેડો તો આને નીચેની તરફ 1 સેન્ટીમીટર ખસેડવો પડે બરાબર પછી x ની કોઈ બી વેલ્યુ હોય એના માટે ચાલે લખી દો